જૂનાગઢ પાસેના મજેવડીમાં શ્રી દેવતણખી ધામ અને પોરબંદર પાસેના બોખીરા ધામમાં અમદાવાદ મંડળના વિજેતા ટ્રસ્ટીઓનો સત્કાર સમારોહ યોજાયો। બંને સંસ્થાઓએ એકતાના કરાવ્યા દર્શન। તાજેતરમાં પીટવા પરિવારના સંકલ્પને પૂર્ણ કરવા સંત શ્રી દેવતણખી બાપા અને શ્રી લીરલ માતાજી સમાધિ સ્થાનક મજેવડીમાં શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ મંડળ અમદાવાદના વિજેતા ટ્રસ્ટીશ્રીઓ, પીટવા પરિવાર અને લુહાર સુથાર જ્ઞાતિ અગ્રણીઓ પધારતા મજેવડી ધામના ટ્રસ્ટીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પધારેલ વિજેતા ટ્રસ્ટીઓએ પ્રથમ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ત્યારબાદ સન્માન સમારોહમાં તમામ વિજેતા ટ્રસ્ટીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। અમદાવાદ મંડળના પૂર્વ મે ટ્રસ્ટી અને મજેવડી દેવતણખી ધામના ટ્રસ્ટી અને નવનિર્મિત સંકુલના મુખ્ય દાતા પરસોત્તમદાસ પિત્રોડા અને ભોજનશાળાના મુખ્ય દાતા શામજીભાઈ કવાને સન્માનિત કરવામાં આવ્યા। તેમજ વિવિધ જગ્યાએથી પધારેલ જ્ઞાતિ મંડળના ટ્રસ્ટીઓ, પ્રમુખો, આમંત્રિત મહેમાનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। અમદાવાદના વિજેતા ટ્રસ્ટીઓએ મજેવડી ધામના ટ્રસ્ટીઓને સ્મૃતિચિહ્ન રૂપી મોમેન્ટો અર્પિત કર્યો હતો। સન્માન સમારોહ બાદ આભાર વિધિ સાથે સમૂહ આરતી અને થાળ ધરાવી ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો। ત્યાંથી બોખીરા ધામમાં પણ અમદાવાદના ટ્રસ્ટીઓનું સ્વાગત કરાયું હતું। બોખીરા ધામના ટ્રસ્ટીઓ પણ ઢોલ નગારાથી અમદાવાદ મંડળના ટ્રસ્ટીઓ, પીટવા પરિવાર અને લુહાર જ્ઞાતિ અગ્રણીઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું। અમદાવાદ મંડળના કાંતિભાઈ પીટવાને પાઘડી પહેરાવી શાલ ઓઢાડી સન્માનિત કરવામાં હતા। ત્યારબાદ અમદાવાદ મંડળના ટ્રસ્ટી દ્વારા બોખીરા ધામના ટ્રસ્ટીઓને સ્મૃતિચિહ્ન રૂપી મોમેન્ટો અર્પણ કર્યો હતો। અહેવાલ વિનોદ મકવાણા, જૂનાગઢ। અમદાવાદ એક આપણું ઔદ્યોગિક હબ છે, જેના ઉપર આખી દુનિયાને એના પર નજર છે। એવી જ રીતે આપણા આખા સમસ્ત ગુજરાતના દરેક મંડળોના ટ્રસ્ટીશ્રીઓ ને પણ એક એવી આશા હોય છે કે જે આપણા નવનિર્મિત ટ્રસ્ટીશ્રીઓ છે અમદાવાદના છે, એ પણ કંઈક આપણે સંસ્થાઓને એકત્ર કરવા માટે, સંગઠિત કરવા માટે અને સામાજિક શૈક્ષણિક રીતે ઉદ્ધાર થાય એના માટે પ્રયત્નશીલ રહે તેવી મારી એક પ્રાર્થના છે, એક અરજ છે। અને મૂળ જે પાયાના પથ્થરો છે જે આપણા સમાજની અંદર કે જેમને ભૂતકાળમાં ખૂબ યોગદાન આપ્યું છે, એમને પણ યાદ કરવા જરૂરી છે। કારણ કે આજે વર્તમાનની અંદર આપણે કામ કરીએ છીએ, આપણે સત્તા સ્થાને બેઠા છીએ, પણ તેના મૂળની અંદર જેમ આપણને દાવો કાકાની વાત કરી એમ અસંખ્ય ઘણા ટ્રસ્ટીઓ હતા કે જે ભૂતકાળની અંદર સમાજના નવીનીકરણ માટે, સમાજના ઉત્થાન માટે પ્રયત્નશીલ હતા, એમને પણ સાથે રાખવા, એમના પણ જે આપણા એના પર સાહિત્ય પ્રકાશન થાય, પુસ્તકો પ્રકાશિત થાય, આપણી વિવિધ સંસ્થાઓ છે એના માધ્યમથી આપણું જે કંઈ ધાર્મિક સાહિત્ય એ બહાર આવે જે જરૂરી છે। કારણ કે મારા જેવા યુવાનો છે એમને ખબર નથી એવી જે ભરૂચાની વાત કરી કે ભાવનગરની વાડી છે આજે 60 વર્ષ પહેલાની સ્થાપના થઈ હતી, આઝાદી પહેલા, તો એ ક્યારે ખબર પડે? જ્યારે એનું સાહિત્ય બહાર આવે ત્યારે, જેની માહિતી બહાર આવે ત્યારે। એટલે જરૂરી છે કે સાહિત્યનું પ્રકાશન થાય અને સંસ્થાઓ બધી સંગઠિત થાય। એ અસ્તુ વિશ્વકર્મા જન્મની છે। હવે પ્રેમકા બકરાણા દ્વારા નૂતન સંપૂર્ણ નિર્માણ માટે રૂપિયા 11,000 આપે છે। બોલીએ વિશ્વકર્મા ભગવાનની हमारे गुरु शांतिभाई सिंह ने शिष्य तरीके रमेश भाई थे वो सम्मान देने से धन्यवाद धन्यवाद जय हो शांतिभाई वाले तो सब लोग सम्मान मारे કારણ કે આવા લોકો પણ મળ્યા છે આ ઉદ્યોગ માટે તો આપણા ઉદ્યોગના સન્માન કરવા જોઈએ। બોલીએ દેવતણખી માની જય, બાપાની જય, લીરલ માતા કી જય। ધન્યવાદ। धन्यवाद धन्यवाद जय हो। ત્યાર પછી આપણા ખૂબ સરસ ધન્યવાદ।
જય હો જય હો. ધન્યવાદ. વાહ વાહ, ક્યાં બાત છે ગુજરાત. धन्यवाद धन्यवाद. वर्षों के ऐसे वर्षों के बाहर में जोश आ जाइए, वर्षों के ऐसे वर्षों के बाहर में जोश आ जाइए. तालियां बजाओ तो ऐसे बजाओ. धन्यवाद धन्यवाद. લેખક મિત્રોનું સન્માન કરીશું. મિત્રો આપણા સમાજનો એક રાજકીય ગૌરવ છે, સાથે રાજ્યના મહિલા યોદ્ધા આપણે તો એ ભાઈઓને નામ બજાવી સાથે રાજકોટ ગુજરા પણ જોડાયા છે. પ્રમુખ બંને સાથે મળીને આ કેવલ સન્માન. ધન્યવાદ ધન્યવાદ. વિશ્વકર્મા પરિવાર પ્રદેશ વિનોદભાઈ મકવાણા, વિનોદભાઈ મકવાણાનું સન્માન થઈ રહ્યું છે. આપણા વિનોદભાઈ મકવાણા પત્રકાર શ્રી. વિશ્વકર્મા પરિવાર સંદેશ બોલીએ વિશ્વકર્મા ભગવાન કી જય. જય વિશ્વકર્મા. અમે અમદાવાદ સૌરાષ્ટ્ર લુહાર સુથાર હિતૈષી મંડળના સર્વ ટ્રસ્ટીઓ આજ રોજ મજવડી ધામની અંદર દેવતણખી બાપાના અને લેરલ માતાના દર્શનાર્થે અહીંયા આવેલા છીએ. અમારા અમદાવાદ સૌરાષ્ટ્ર લુહાર સુથાર હિતૈષી મંડળની ચૂંટણી પહેલાં અમારા પરિવારના સભ્ય એવા અશોક પીઠવા એ સંકલ્પ કરેલો કે ભાઈ ચૂંટણીની અંદર જીત્યા પછી દેવતણખી બાપાના આશીર્વાદ લેવા અહીંયા આવું, તો એ સંકલ્પ પૂરો કરવા માટે જ્યારે અમે ચૂંટણીની અંદર સારી રીતે બહુમતીથી અમારી જીત થઈ, તો એ સંકલ્પ પૂરો કરવા માટે આજ રોજ અમે દેવતણખી બાપાના સાનિધ્યમાં તેમના દર્શન કરવા પધારેલા અને ત્યાંના ટ્રસ્ટીઓ કારોબારી સભ્યોએ અમારું સન્માન કરી અમને બહુ પ્રોત્સાહિત કર્યા. એ બદલ ટ્રસ્ટીગણનો, કારોબારી સભ્યોનો અને સૌ આપણા સમાજના લોકોનો આભાર માનીએ છીએ. જય દેવતણખી બાપા, જય લીરલ માતા. દાદા આજ રોજ લુહાર હિતૈષી મંડળ અમદાવાદની નવી ચૂંટાયેલી પેનલ આ દેવતણખી દાદાના દર્શને પધારે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જુદા જુદા ગામ શહેરોમાંથી જુદા જુદા પ્રમુખો, સોદેદારો તથા ડોનેશન આપતા દાનવીરો, સર્વશ્રેષ્ઠીઓ સૌને પધારી અને આ સભામાં અમલ કરવામાં આવેલ અને સૌએ આ અમારું જે નવા સંકુલના બાંધકામને જોઈ વિઝિટ કરી અને બધાએ ના સાથ સહકારથી આ સંકુલ વહેલું પૂરું કરવું એવી બધાએ નેમ રાખી અને અમને જે સાથ સહકાર આપ્યો છે અને સૌએ એકદમ પોતાનો અમૂલ્ય સમય ફાળવી અને અત્યારે ઉપસ્થિત રહી અને આ સમારંભને શોભાવ્યો તે બદલ હું સર્વે લુહાર સમાજનો આભારી માનું છું. જય દેવતણખી, જય વિશ્વકર્મા. બોલો સંત શ્રી દેવતણખી દાદાની જય. આપ સૌ જાણો છો તેમ સમસ્ત લુહાર સમાજ માટે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતૈષી મંડળની ચૂંટણી કે જે આપણા મેનેજિંગ ટ્રસ્ટી દાસ કાકાના વડપણ હેઠળ અમદાવાદમાં યોજાઈ ગઈ અને જેમાં ટ્રસ્ટીઓનો જ્વલંત વિજય થયો. પણ આ કાર્ય માટે પીઠવા પરિવારે તેમજ સમાજના લુહાર અગ્રણીઓ દ્વારા એક પ્રતિજ્ઞા કરવામાં આવી હતી કે જે કોઈ ટ્રસ્ટીઓ નિમાય એ માટે લોકોનો જ્વલંત વિજય થાય એ માટે અમોએ શ્રાવણ સુદ એકમના દિવસે મજેવડી મુકામે આવી પ્રાર્થના અને દુઆ કરી હતી અને સંત શ્રી દેવતણખી દાદાના ચરણોમાં અમે પ્રાર્થના યાચના કરી હતી. ત્યારબાદ અમે બોખીરામાં પણ યજ્ઞ કર્યો હતો કે આ ટ્રસ્ટીઓ વિજય થાય. ત્યારબાદ જ્યારે ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું અને જે ટ્રસ્ટીઓ નિમાયા
એ ટ્રસ્ટીઓ માટે પણ મેં એ દિવસે અહીંયા એક સંકલ્પ કરેલો કે હું અશોક પીઠવા એ તમામ ટ્રસ્ટીઓને મજેવડી મુકામે તેમજ બુકીરા મુકામે એ લોકોને પીઠવા પરિવાર તેમજ જે લોકો મારી સાથે લુહાર અગ્રણીઓ જોડાયેલા પ્રાર્થના યજ્ઞમાં તેઓની સાથે મજેવડી અને બુકીરા મુકામે આવી અને મારા સંકલ્પને પૂર્ણ કરીશ. તો આજે તારીખ 1 સપ્ટેમ્બર 2025ના શુભ દિને આ અવસર આવી ચૂક્યો છે. આજે અમે સમસ્ત નવનિયુક્ત ટ્રસ્ટીઓ, પીઠવા પરિવારના સભ્યો તેમજ લુહાર અગ્રણીઓ નિલેશ કનાડિયા, અશ્વિનભાઈ ચૌહાણ, પિયુષભાઈ લુહાર એ બધા સાથે આજે ઉપસ્થિત છીએ અને અમારા સંકલ્પને આજે પૂર્ણ કર્યો છે. તમામ ગામ શહેરમાંથી અલગ અલગ જ્ઞાતિ અગ્રણીઓ પધાર્યા છે. તેઓનો પણ હું આજે ખૂબ ખૂબ આભાર માનું છું. મજેવડીના ટ્રસ્ટીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય દેવતણખી દાદા. બધા જ મહાનુભાવોનું હૃદયસ્થ અને અંતરના માળવેથી સ્નેહાભિવાદન કરીએ છીએ. આજ બધા જ મહાનુભાવો બહેનો પધાર્યા છે. બહેનો મજેવડી મુકામેથી કે જ્યાં આપણા સંત એવા દેવતણખી દાદાની ચેતન સમાધિ છે